સીધા જ સ્ટુડિયો જે અમારા સહયોગી નુપુર અને હિના જોડાયેલા છે। જી બિલકુલ ભાવિની અમારી સાથે અત્યારે અહીંયા પેનલમાં ગેસ્ટ અમારી સાથે જોડાયા છે। રાજકીય વિશ્લેષક સહદેવસિંહ ચુડાસમા છે, સાથે જ ભારતીય જનતા પાર્ટીમાંથી હિતેન્દ્રભાઈ પટેલ છે અને કોંગ્રેસ પાર્ટીમાંથી અશોકભાઈ પંજાબી છે। આપ સૌનું સ્વાગત છે। હિતેન્દ્રભાઈ, 2015નું જે ચિત્ર હતું એના પછી 2021માં ભારતીય જનતા પાર્ટી રાજી થતી હતી અને અત્યારે શરૂઆતના જે આ રૂઝાન, શરૂઆતના જે પરિણામ આવી રહ્યા છે એનાથી તમારા ચહેરા પર ફરી એકવાર મુસ્કાન થતી દેખાઈ રહી છે। જો ગુજરાતના સૌ મતદારોનો હૃદયપૂર્વક આભાર માનું છું કે પુનરાવર્તન માટે મતદાન કર્યું છે, ભારતીય જનતા પાર્ટીની વિકાસની રાજનીતિને સમર્થન આપ્યું છે, વિરોધની રાજનીતિને જાકારો આપી અને પુનઃ ગુજરાતના વિકાસની યાત્રામાં સહભાગી બન્યા છે, માટે સૌનો આભાર માનું છું। જે રીતે ગુજરાતના વિકાસમાં પાછલા વર્ષોમાં જનસામાન્યની સુખાકારી માટેના પ્રયાસો થયા, વિકાસની દશા અને દિશા બદલાઈ, ગ્રામાભિમુખ વહીવટ થયો, ગામ, ગરીબ, દલિત, પીડિત, શોષિત, વંચિત, ખેડૂત, ખેતમજૂર માટે જે પ્રમાણેના કામો થયા હતા એ કામોને મોર મારીને ફરીથી એ કામોને વધુ ગતિ આગળ લઈ જવા માટે જે મતદાન થયું છે એના માટે સૌ મતદારોનો હૃદયપૂર્વક ભારતીય જનતા પાર્ટી તરફથી આભાર માનું છું। અને મહત્વના સમાચાર દાહોદથી સામે આવી રહ્યા છે। દાહોદ નગરપાલિકાનું પરિણામ સામે આવ્યું છે। જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના પરિણામ દાહોદથી સામે આવી રહ્યા છે, જ્યાં અત્યારે દાહોદમાં સ્થિતિ શું છે તેના ઉપર નજર કરીએ। ફતેપુરા તાલુકા પંચાયત બેઠકનું પરિણામ આવ્યું છે। ભાજપના ફાળે 2 બેઠક દાહોદના ફતેપુરામાં ગઈ છે। દાહોદ ફતેપુરા તાલુકા પંચાયતનું પરિણામ, જ્યાં ભાજપના ફાળે 2 બેઠક જતી નજરે પડી રહી છે। જેટલો પણ આદિવાસી પટ્ટો છે ત્યાં સૌથી વધારે મતદાન પણ આ વખતે થયું હતું। મહિલાઓએ પણ સૌથી વધારે મતદાન આ બેઠકો ઉપર કર્યું હતું। જ્યાં વધુ એક મહત્વના સમાચાર પાટણથી, પાટણની રાધનપુર તાલુકા પંચાયત પર, જ્યાં અગીચણા બેઠક ઉપર ભાજપની ભવ્ય જીત થઈ છે। ભાજપના ઉમેદવાર સુરેશભાઈની જીત થઈ ગઈ છે। મત ગણતરી તેજીથી આગળ વધી રહી છે। એક પછી એક પરિણામ આવવાની શરૂઆત થઈ ગઈ છે। પાટણની રાધનપુર તાલુકા પંચાયત પર જ્યાં ભાજપના ઉમેદવારની જીત થઈ ગઈ છે, તો ભાજપના ઉમેદવાર જીતી ગયા છે। તો વધુ એક સમાચાર, ઉના નગરપાલિકા વોર્ડ નંબર 1માં ભાજપની આખી પેનલ વિજેતા થઈ છે। વિનોદભાઈ બાંભણિયા, અફસાબેન જેમની જીત થઈ છે, તો નિહાદ અને શિવાની બેન વાજા પણ અત્યારે જીતી ગયા છે।